પીરપંજાલ, મહાભારત, નાગટિંબા વગેરે જેવી ગિરિમાળાઓ કેનો ભાગ છે? વિંધ્યાચલ, સાતપુડા, હિમાલય કે પછી અરવલ્લી? ऐसा तो कोई पूछता है दोस्त, પણ પૂછી લીધું છે તો જવાબ આપો. ચાલો, હિમાલયનો ભાગ છે. જો હિમાલય રહી ને, હિમાલયને ભણ્યું હોય ને, હિમાલયને, તો હિમાલય પર્વતમાળાને આપણે ભણવા માટે શું કરીએ છીએ? એને અલગ અલગ ભાગોમાં વર્ગીકૃત કરીએ છીએ. કઈ રીતના કયા કયા ભાગમાં? આ જ હિમાલયને આપણે કહીએ છીએ મહાહિમાલય. એની એક પર્વતમાળા છે શું કહીએ છીએ? મહાહિમાલય. બીજી પર્વતમાળા છે ને આપણે શું કહીએ? બીજી રેન્જ છે એને કહીએ છીએ લઘુ હિમાલય. ત્રીજી રેન્જ છે ને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ શિવાલિક. કઈ કહીએ છીએ? શિવાલિક. હવે આમાં સૌથી ઊંચામાં ઊંચી કઈ? આ. બીજા નંબરે ઊંચી આ. ત્રીજા નંબરે ઊંચી આ. એટલે આ જગ્યા પર તો કવિ ક્યાંય ફરવા નથી જઈ શકતા, પણ અહીંયા ફરવા બહુ જાય. એટલે સહેલાણી સ્થળો બધા અહીંયા આવે. મહાહિમાલય સળંગ અને સતત છે, જ્યારે લઘુ હિમાલય છૂટક છે, કે જેમાં પીરપંજાલ, ધોલાધર, નાગટિંબા, કુમાઉ, મહાભારત વગેરે જેવી શ્રેણીઓ આવેલી છે. એટલે એમ પૂછે કેનો ભાગ છે, તો હિમાલયનો. હિમાલયમાં કેનો ભાગ છે, તો કહેવાનું મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયનો ભાગ છે. કેનો ભાગ છે? મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયનો ભાગ છે. ચડી ગયું ખોપડીમાં અહીંયા? ઓકે, ચાલો.